તો ભાઈ 4 વાગ્યા છે. સીટો તો બહુ બીમાર પડી જઈ છે. 4 વાગી ગયા છે ગાઈ. આમ બધા સીટો પ્લે કરવા છે. સીટો તો ગાઈ છે ને આખી છે ને દરરોજથી ન મળતી હતી ને એટલે હા બધા ફટાફટ તો આવશે ને. તો ભાઈ 4 વાગ્યા છે. પંખો એમને આખો ખાટલો છે મમ્મી હલતો હતો ને એટલે હું તરત પંખો બંધ કરી નાખ્યો. ઠંડી સરી છે ને એમાં થાય ગોદરું ખેંચતી હતી. મારે બે ઊંઘી ને હા પંખો ચાલુ ગોદરું ખેંચતી હતી. હું ક્યાં છે ગોદરું ખેંચ આખું મમ્મી તરત હું ગોદરું ઓઢાડી નાખ્યું નાખ્યું છું ને આખી ખાટલો આખો મળતો હતો. હું તો ગભરાઈ ગયો શું થયું એને મમ્મી તો પહેલાં જોઈએ તો આખું શરીર મમ્મી અમે આખું ખાટલું કોક હલાતો મમ્મી ઓકે ઓમાં એવું બોલા ને તરત હું ઊભો થઈ મૂકી શું થયું તરત હું ઊભો થઈને પંખો બંધ કરી નાખ્યો અને સાથે આખી થથરાયા. આ તો દવાખાનાનું ચાલે ટાટ ચાલી છે ઘરમાં ઊંઘા પડી ગયા. ઘરમાં ઊંઘા પડી ગયા તારા જોડે શરીર શાપલું થઈ જશે નહીં મોકલી વાર. તો ગાય તમે સીટો બહાર ઊંઘ્યો હતો તે સીટો તો આખી આમ ધરુજતી હતી ઠંડી ભાઈ ને આમ બસ હું તો સાથે પર બાબા ગોદરું ઉઠાડો ઘરમાં ઠરી જઈ સાહેબ. પંખો તો ફૂલ હતો તબે ઊંઘા પડી ગયા. તો ભાઈ બહાર તો અંધારું છે ઘરમાં ઊંઘારો કે તો આખી ધર પગ પડકા ગોદરું આખી પપ્પા ખાટલો જ્યાં અમે ધર મળે ને કિલ્લે હાલે ઠંડી શરીર જે લાગે અને શરીર આપી સાથે પણ હાથ મેં હું વેખીએ ને ત્યાં આખો આમ સાથે હું કે આવું થયું છે ને ત્યારે ઊભો થાય પંખો બંધ કર્યો. પંખો બંધ કરી પછી તરત પડકામ બોલાવાય તો થોડા તો હું જોઈ પહેલાં અમુક આ છે માગે અલગ છે આખું કશું થયું નહીં. હા ઠંડી પી જશે અને પડી ગયા પગમાં છે ને માલિશ કરીને મમ્મી કાંઈ પગની અંદર પેલું તારું નહીં એ ઘઉં ઉપર ઘઉં કયું આરી પરીક્ષામાં હું ઘઉં ઉપર હશું. આ જો પગમાં મેં ઠંડાઈ એમ સુન બ હાથ હું ઘઉં પરીક્ષા હું ઘઉં તારું હો પંખો તો મને હું તો ચાલો આખું મને ઠંડ ગરમીમાં આવતી હોય ને પણ આ તો ઠરતી હતી મને શું ખબર આ તો અચાનક મમ્મી આખો પણ મમ્મી આ તો ગોદરું આ ખેંચતી હતી સાદર હું ક્યાં છે ને સાદર ખેંચે છે પછી જોઈને હા તે કેટલે આખો ખાટલે ઓમ આ ખાટલો આમ એવું હલવા મળે ને હા હું ક્યાં આ છે ખાટલો આખો હલે છે પછી ફટ કરતી લાઇટ ચાલુ કરી અને પંખો બંધ કરી નાખ્યો. પણ થોડા તો હું જોઈ પાછું હું ક્યારે આવશે એમ કરે છે થોડા પેલા થઈને ગઈ પછી તો હાથ બતાવજે કેટલે હાથ ગયો છે હા ઠીકરું થઈ જશે ને વધારે ઠરતી હતી એટલે ખાટલો હલતો હોય ને એમ કે આ તો મારે ઊંઘેલ મૂકી આવું છે ને થાય સારું અને ગોદરું ખેંચતી તારી પાછી આ ગોદરું આ સાદર હતી મમ્મી આમ ખેંચ મૂકીએ છે એમ ખેંચે છે તમે તો સાથેના ધબકાર છે મેં ધબધબ આખો ખાટલો હતો મમ્મી અમુક કે અફડી ના થઈ જાય છોકરાને એટલે આવું સાત આખી શરીર ના હાલે હા એવું નહીં થતું પછી સીટોની અફાણી ના સર નહીં કઈ તારે હું કેવું અફાણી થયું હું પહોંચવા હું દવા પાઈ હતી ને દવા પાઈ હતી મૂકી મટી જશે કે તો કે 4:30 વાગ્યા તો 4:25 થઈ છે ને અહીંયા તો સીટોની માલિશ કરે છે. સીટોની બહુ ઠંડી વાય છે ને તે ગાઈશ સીટો હવે શું હાલ દવા કરી એટલે હા સીટો ઠંડી વાય છે હાલ ઠંડી વાય છે પહેલાં ઠંડી વાતી હતી ઘરમાં ઠંડી નહીં આવ્યો એટલે બહાર હતી કેટલા નહીં મમ્મી કઈ વધુ ને ઊંઘી જાય મમ્મી હતા રે પડી હતું બે ઊંઘ તો કઈ 4:33 થઈ છે ને સીટો તો ઊંઘી જાય ભાઈ એનું ઉડાડ્યું કીધું પરીક્ષા હો હું ઊંઘું છું તને બાર હો તો કઈ તાવની અસર તો કાલની જ છે પણ વધારે પડતો તાવ આવી ગયો છે હવે દવાખાને લઈ જાઉં તો હવે હું બહાર ઊંઘું છું દરવાજો આડું કર સીટો ગુડ મોર્નિંગ જય માતાજી. તો ભાઈ સીટો તો નર્વસ થઈ જશે ખાવા તો હવે અલગ નજર તો પ્લે કરી છે ફરી કા ગુડ મોર્નિંગ શેનું શાક બનાવશું તો ભાઈ પહેલાં અલગ પડીકા બંગાળ ખીચડી નહીં સીટે
પૂજાબી ગુડ મોર્નિંગ. તો કઈ વહેલા દહીણું થાય છે તો દહીણું. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કિંજલ તો વહેલા કપડા તો કે મારા કપડા લાવી તો ભાઈ નાસ્તો વાસ્તો બને પરીક્ષા થઈ જાય તો વાસણ ધોવાય ભાઈ છે. તો ગાઈસ પહેલાં પરીક્ષા બને જ વંગારેલી ખીચડી. ચલો ગાઈસ ખાવીએ તો તીખી તમસમ. સીટો 2 જણ ખાઈએ છીએ નહીં સીટો અને દામ માટે. તો ગાઈસ હું નહીં તૈયાર થઈ જઈશું ગાઈસ. અત્યારે મારે જવાનું છે વિસનગર. પરીક્ષા લસણ ફૂલ હશે. સીટો તો ઊંઘી છે. સીટો તારા આબુ છે માંગાથી. હા હા હાર. તો ગાઈસ ચલો હું જાઉં વિસનગર. પરીક્ષા હું જઈને આવતા હું સારું કેરો ને સારું તમે ભાવન સારું લાવ્યો હો. તો ગાઈસ હવે હું જાઉં છું વિસનગર. ચલો ગાઈસ બાઇક લીધું છે. તો ગાઈસ અત્યારે બાઇક લઈને વિસનગર જઈએ. ઠેલો બેલો લીધો પાછળ ભરી દીધો ઠેલો. ચલો ગાઈસ મળીએ ત્યાં જઈને વિસનગર. તો ગાઈસ હું તો આવી ગયો છું વિસનગર હાલ અને હાલ ઊભો છું લવાર સ્ટેન્ડ. બાઇક તો હવે ઊભું રાખી છે. તો ગાઈસ અહીંયા મારે થોડું કોમ છે. કોમ પતાવી પછી ગાઈસ મારે ગયા જવાનું. હા હમ તો ગાઈસ લવાર. તો ભાઈ સામાન તો લઈ લીધો છે. જે મારા કોમ તો ગાઈસ પતી ગયું. તો હવે જવું છે ઘેર. બાઇક ઊભું રાખી છે ને હાલ લવાર સ્ટેન્ડ. તો ગાઈસ વિસનગર જઈને પાછો સામાન લે અને નીકળી ગયો છું. તો હવે તો ગાઈસ ઘેર. તો ગાઈસ વિસનગર તો બધા કોમ નતું અડધો કલાક સામાન લઈ લીધો. ફટાફટ ઘેર જઈએ ગાઈસ. કંટાળો આવે તો ભૂખે લાગી છે એટલે પછી જગ્યાએ નાસ્તો વાસ્તો કરી. તો ગાઈસ હું આવી જતા હાલ ખેલાલું બેગ તો મેં કીધા. તો ગાઈસ નાસ્તો થોડો કરી લઈએ. લાગી રહી આપી લઈએ. તો ગાઈસ ભેર મંગાવી હતી. ચલો ખાઈ લીધા. તો ગાઈસ નાસ્તો તો કરી લીધો. સવારે લેવાનું છે કેરો સફરજન નથી. સફાઈન 60 ના બોલતો 100 રૂપિયા કિલો, 150 ના કિલો, 200 ના કિલો. પેલા કિલો કરી દે. એ તો આ કિલો વાળો સફાઈના મહિના. તો ગાઈસ વીટો બીમાર પડી ના માટે સફરજન ને લઈ છીએ. તો ગાઈસ સફરજનનો કેરો લઈ લીધો. તો ચલો ગાઈસ હવે જઈએ ઘેર. તો ગાઈસ સફરજન તો લઈ લીધો. તો ચલો હવે જઈએ ઘેર. બાઈક તો ઉભી રાખી છે. ચલો ગાઈસ મળીએ છીએ ત્યાં ઘેર જઈને. તો ગાઈસ ઘેર તો આવી ગયો અને તો ગાઈસ એવો થાકી ગયો છે ને બરાબરનો. થાક એવું લાગે છે ને ગાઈસ. कितने क्या लेके आया? बहुत भारी तो ऊपर तो कैसे कितना वजन है? मैं खाती तो मुझे नहीं होता. हाँ ना હું ભણી લેના છે. તો ગાઈસ ઘેર આવી ગયો. તો બીમાર પડતી બીમાર દવા ચી આલી તને. તો ભાઈ સીટીએ દવાખાને જઈને આવી માં આપવા લઈ ગયા હતા. હારીએ તા તો થાકી ગયો. અને મમ્મીને લોકો ગયો ચાલ ન જો મને તો તને શું હમણાં ના મળ્યા. તો ઘેર આવીને ઉપર ગયા તો કેરો ખાવાનું ચાલુ કર્યું. સીટું બધા આ સીટું દવાખાને જઈને આવી હતી. સીટું તને કઈ હતી દવા લીધી? તે ગળો ગળી દવા પાઈ પડીકા પાઈ દે ને. તો ભાઈ સ્વીટુને જોઈ રમું છું. 12 તો સબસ્ક્રાઈબર આવ્યા છે ડીસાથી સબસ્ક્રાઈબર આવ્યા છે મારા માટે. નાખા જજો ભરત કાકા. તો નહીં વાપરી. તો ગાઈસ ઘેર તો ખાલી કરાય છે પંખા માટે. પંખો વોશ કરવાનો છે. તો ગાઈસ પંખો તો હાજો થઈ ગયો. કારીગરને બોલાવીને વોશ કરી દીધો ને કિલ્લી. હવે તારા જલસા નહીં કિલ્લી અવાજ કરતો નહીં. હવે તાસે વટલાખંડમાં ગણો અમે ઊંઘીશું. શું કરવા જગ્યા બદલે છે. આ જગ્યા મારી જવા દૂધી શાકમાં તો નહીં ભાવ.
તો પંખો ફાસ થઈ ગયો કેટલી વાર બધા આગા પાછી હતા વાર દાદાવડી આપણે કઈ નાખ્યા એટલે તો કઈ 5:30 વાગ્યા છે ને અહીંયા તો સનસેટ થાય છે ઉપર તો કઈ અહીંયા તો ફરી કાંઈ ભેંસો દોવા છે ગાયો દોવા છે મમ્મી તાજી લોકો જઈને આવી નહીં એવું ને હરાત પારે એવું હોય વાત સાચી છે તો એ કિંજલ તો જમવાનું બનાવે છે ને મમ્મીને લોકાચાર જઈને આવ્યા હવે હા સીટું સીટું પપ્પા દવાખાને લઈ જતા આવી જાય હા માતા પૂછે છે ના પૂછે શું પહેલા લેવા તૈયાર થઈ જાય સર એને કિલ્લી છે પહેલા લેવા તૈયાર થઈ જાય મને ના લાગે તો કઈ મમ્મી આવી ચા પીએ છે મમ્મીને ચા વગર ચાલતું નહીં તો કઈ ફરી કહેતા કચરો વાળા બાર એકલી કારીગર આવ્યા હતા મારી કરું ગાનું કિલ્લી વટલા ખાણું શું કરવા તો બસ પડીકા તો ખેતરમાંથી કપડો લઈને આવી છે ટાટા રાગી છે દેખતી નહીં પણ ડોલતી હેડે છે તો બસ તો સ્વીટો અને કિંજલ બે રમું છે અને અહીંયા તો મિલનનો ફોન ચાલુ છે દુબઈ કિંગ તૈયાર કરવી પડે તો સીટો બનાવી હતી મિલન જલ્દી લગન કરવાનો લગન ના તમે આવી જાવ ને એટલે છે ને લગન કરવાનું જલ્દી આય હા પેલા તારો જ કરાવવા છું હા ચિંતા ઓછી તો કઈ 7 વાગ્યા છે પરિકા પેશન્ટ સાર પૂરો કરે છે અહીંયા હવે તો જબ શાંતિથી બે હું આખો દાર કોમ કરીશ તો કઈ મમ્મી તો રોટલા કરે છે ને એ પછી મકાઈ નાખે તો કઈ મને તો મકાઈના રોટલા ભાવતા નહીં મમ્મી પીરા રોટલા બનાવે છે હું મને તો ભાવતા નહીં પણ આવા બનાવ્યા તો ભાઈ મકાઈના રોટલા જો હાથ તો બધા નહીં ભાવતા મને તો એટલે જેને ભાવતા એમ ભાવે તો કરેલા સાહેબ મને નહીં ભાવતું એવું નહીં તો ભાઈ કોમેન્ટ કરજો મકાઈના રોટલા કોના ભાવ છું મને તો ભાવતા નહીં અને વચ્ચે શું કોનું પડી ગયું છે રોટલામાં હા તો કઈ મકાઈના રોટલા બને છે અમારે તો કઈ સાથે પપ્પા કિંજલ બધા મોબાઈલ ફેદે છે સ્વીટું કોરે મળે સ્વીટું તાવ છે પપ્પા તારે તાવ છે પણ ઓછામાં પોણી નેત્રાસ નહીં કઈ નજર છે आता ઉઠાડીને દવા પી ખવડાવીને પછી દવા પી દે નહીં એ ચાંદની ઊંઘી જાય હું પેન બાર બે હતો ને તાંદની ઊંઘી જાય છે ઊંઘેલી તેડી છે વળી મને ખબર છે ને તો એ સ્વીટો તો બીમાર પડી છે પપ્પા તો દવાખાને લઈ જાય બપોરે શું કેવું થતું ડૉક્ટર પપ્પા નજરનું છે કેટલા નજરની છે કેટલા નહીં કેટલી કઈ હા ખાવાનું કાઢજે મને ભૂખ લાગી મને તો બપોરે કશું ખાધું નહીં કિલી મેં તો કઈ આ તો દૂધીનું શાક છે અને મકાઈના રોટલા મને તો ભાવતા નહીં પણ જબરજસ્તી ખાવા પડશે પપ્પાસ તો બપોરે કોઈ ખાધું નહીં મમ્મી મેં બપોરે ખાલી એક બેર ખાધી છે ખેરાલું છે
શા મમ્માની લાસરી નતો જો મમ્માને ફોન કરી મમ્મો કરી ગયા અને સામાન વિસનગર આવી દીધો દુકાને તો સામાન ને તરત પાછો પડી ગયો ને મમ્માને ઘેર જોત અહીં દરવાજો ખુલી વાત એવું લાગ્યું ભૂલ થાય ને એવું ભૂતાય ને તો ચલો કાંઈ દૂધી ખાઈને થોડી બુદ્ધિ લાવીએ સીટો તો ઊંઘી જઈ છે પાછી તાવ આવી ગયો છે ને તો નિમોનિયા આખું ન થઈ ગયું છે હા દવા પહેલા રમવા છે પાછી બીમાર પડે ને કઈ એવું થાય છે ને તે એ નિમોનિયા બીમારીને અસર હોય ને તો જ નહીં કઈ પપ્પા લે ચાલ તારો લઈ જાવ પપ્પા એકલા જબર બસમાં ઉપડી ગયા હતા ને અહીંયા દીદી હા હા બસ એટલે હજી સીટું બસમાં બેસી જ નહીં એટલા નહીં એની તાર બેસી હતી સમજાની તને ખબર નહીં પડી બસમાં એની મજા આવતી બસમાં નીકળી ગઈ બસમાં છે ટાઈમ પાસ સીટું બેસી લાગે હેલો ગાઈસ ખાઈ લે તમે જમવાનું બધા જમી લીધું તો કોમ બોમ પાલી ગયો તો સીટું નાય સતાવ તો સીટું પપ્પા દવા બનાવું સીટું માટે સીટું પાવાની સાથે સવારે હોશ ના થાય ને તો સીટું દવાખાને લઈ જઈએ ને સટલાસ ના લઈ જઈએ થોડી પી લે બેટા વખત આવીને પી લેવાની એ પાણી પી જાઓ થોડું પાણી એ પી જાય સીટું એ બસ 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 હવે એક જ પીવાની છો થોડી જ પીવાની હા પણ તાવ ઉતરી જાય પણ તને ઠંડા પાણીનો પોતો માથામાં મેલું હો મેઠા વાળો એટલે માથું ઉતરી જાય હો બેટા હા ને તાર જે લાવવું હોય ને ડેડી લાવી આલ છો બેટા એનો તો ટેબલ લાવવાનું છે ગાઈસ અમાર સીટોન ટેબલ લાવવાનું છે હા માર સીટોન ટેબલ લાવી આલ દવા પી લે પછી એપલ કાપેલો હા સીટું દવા મને લાગે પાવાની નહીં થતી સીટુ આટલી દવા પી અને રમવા જશે છોકરા ભેગું નહીં એ રે તાવની શેરી ફટ લઈને આ તાની સંતે તે રે બાટલી તો હતી થોડી એટલી પી જા પછી એપલ કાપેલો અમારા છોકરા બસ બસ પી જવાનું પોણી આલો કાઢે ને લે સફરજન તો ગાઈસ એટલી દવા તો પી લીધી હવે સફરજન ખવડાવી દીધી તો ગાઈસ 9:30 વાગ્યા છે પપ્પાને તો ખાઈ પી અને મમ્મી બધા સાપરા બેસી ગયા છે વાતો કરે ઢાળિયું સાપરું એક જ કહે ને અમે મમ્મી તો બગાવ આવું બરોબર ના લોકા ચાર્જર ને અમી બાબા ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા એમ કહેતા હતા કે હમણાં ગુડ નાઇટ કહેવાની હતો કે લાજ નહીં ગુડ નાઇટ કહેવાતા હતા તે ખાઈ પી પપ્પાની વૈકન આવતા રહે એટલે પછી ગુડ નાઇટ કહેવાનો હું ત્યાં ઘરમાં એટલે ગુડિયા દી જાય તો ચલો ગાઈસ જે ઘેર મમ્મી પપ્પા બે વૈકન ઊંઘીશ હવે આ તો જબ્બર થાક લાગ્યો બાઈક ઉપર જબ્બર થાક લાગ્યો ઠેલો એ તો ઢળી જ પડતો તો ઘણી ઓમ ઢળી પર પેલો મોટો ઠેલો લઈને જતો તાન સામાન નતો લાવવાનો પેલી બેટરી લાવે કે ભાઈ બેટરી રહેતી નથી ઓમ ઢળી પડતી ઓમ ઢળી પડતી હતી એટલા આપણી નહીં હગાની છે ઓહો કિજલ ગુડ નાઇટ તાર જગ્યા ચેન્જ થઈ જાય ને તાર તો આડી સારું પણ ફરી ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એ જગ્યા બદલી નાખી પણ હવારે મને ઉઠાતું નહીં 7 વાગી જઈશું અને ઓય કને ઉઠા તાર અંત્ય એ તો બારી ખુલ્લી રાખી ને એટલે અંદર ચકલો બોલે ને એટલે ખબર પડે તો આ
તો ગાઈઝ ગુડ નાઇટ.